હું પ્રવીણભાઈ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ. અને જે અમારા દાહોદની અંદર, હું આમ તો પંચમહાલનો છું, પણ દાહોદની અંદર જે દેવગઢ બારિયા તાલુકો જે છે, એ દેવગઢ બારિયા તાલુકામાં આકલી કરીને જે ગામ છે, એ ગામની અંદર જે અમારા નાયકભાઈ છે, એ નાયકભાઈની જમીનની અંદર ગેર આદિવાસી એટલે કે ઓબીસી સમાજે એક બિલ્ડિંગ બનાવી દીધી છે, 2 બિલ્ડિંગો બનાવ્યા. કેટલાક સમયથી એ લોકો બહાર મજૂરી અર્થે જતા હતા, અને પછી હવે ખબર પડી નકલ કાઢતા કે આ જે બિલ્ડિંગ બન્યું છે અમારી જમીન પર છે, અને આ જે દુકાન બનાવેલી છે એ પણ અમારી જમીનમાં છે. જેથી કરીને તપાસ કરતા એવું ખ્યાલ આવ્યું કે ખરેખર એની કોઈ જમીન, એને કઈ કાગળિયા થયેલા નથી. અને સરકાર જોડે આશા રાખીએ છીએ કે આ જમીન પરથી આ જે દબાણ થયેલું છે એ હટી જાય અને મૂળ માલિકને ફરીથી એ જેસે તે મળી જાય. એ માટે અમે માનનીય કલેક્ટર દાહોદ સાહેબને મળ્યા અને એમને રજૂઆત કરી અને એમને આશ્વાસન આપી કે હું ઇન્કવાયરી કરાવીને આ બધું મૂળ માલિકને ન્યાય મળે એ માટે કામ કરીશ એવું અમને કીધું છે. આદિવાસીની વાત જે ચાલી છે, તો અહીંયા આજે જમીનની અંદર જે ઉલ્લેખ કર્યો પ્રાંત સાહેબે કે એ બિલોંગ કરે છે ઓબીસી સમાજમાંથી, જે સામેવાળી પાર્ટી. તો અહીંયા આદિવાસી ક્યાંથી હોય છે કે એટલે સર્ટિફિકેટનો મામલો છે. એટલે કલેક્ટર સાહેબ કીધું બધું ઇન્કવાયરી કરી અને અમે સત્વરે કાયદેસર કાર્યવાહી કરીશું એવું કીધું છે અને મૂળ માલિકને મળશે.